Hello friends. Today we will talk about the short notes of Standard 10 English Second Language Unit 4 Mother a Wonderful Creation. માતા એક અદ્ભુત સર્જન છે. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે યુનિટ 4 ની વાત કરી હતી, એની સમજૂતી મેળવી હતી. તો આજે આપણે એની શોર્ટ નોટ્સ વિશે સમજીશું. ફ્રેન્ડ્સ, શોર્ટ નોટ્સનો જે પ્રશ્ન છે એ આપણને ક્વેશ્ચન પેપરમાં ક્વેશ્ચન નંબર 11 માર્ક્સ 3 એટલે કે 3 માર્ક્સની અંદર આ શોર્ટ નોટ્સનો પ્રશ્ન આપણને પૂછાય છે. તો આપણે એની કેટલીક ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ્સ છે એની વાત કરીએ. પહેલી શોર્ટ નોટ્સ છે ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધર. ક્વોલિટી એટલે કે ગુણો, માતાની અંદર જે ગુણો છે એ. હવે ફ્રેન્ડ્સ, અત્યાર સુધી જે શોર્ટ નોટ્સ હતી એના તમને પોઈન્ટ્સ આપવામાં આવતા હતા, પણ અહીંયા તમને ક્વેશ્ચન રૂપે પોઈન્ટ્સ આપેલા છે. એટલે કે અહીંયા તમને પ્રશ્નો આપેલા હશે. પહેલો, હુ ગેવ ધ ક્વોલિટીઝ ટુ મધર, કે માતાને આ જે ગુણો છે એ કોણે આપે. વોટ કેન હર કિસ ડુ, જે એની કિસ ચુંબન છે તે શું કરી શકે છે. વોટ કેન સી ડુ હરસેલ્ફ, તે પોતાની જાતે શું કરી શકે છે. હાઉ કેન સી મેનેજ હર ફેમિલી એન્ડ અ ચાઇલ્ડ, કેવી રીતે તેના કુટુંબને અને બાળકને મેનેજ કરી શકે છે, એટલે સંભાળી શકે છે. વોટ કેન સી ડુ ટુ, તે આ સિવાય બીજું શું કરી શકે છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ શોર્ટ નોટ્સને સરળ ભાષામાં પોઈન્ટ બાય પોઈન્ટ સમજીશું. ફર્સ્ટ પોઈન્ટ, ગોડ ગેવ યુનિક ક્વોલિટીઝ ટુ મધર. ગોડ, આપણે લેસનમાં વાત કરી હતી કે જે ગોડ છે એ ગોડ એક માતાનું સર્જન કરી રહ્યો છે, અને એ પણ ઓવર ટાઈમ સાથે. તો ગોડ ગેવ યુનિક ક્વોલિટીઝ ટુ મધર. આપણો પહેલો પ્રશ્ન હતો, હુ ગેવ યુનિક ક્વોલિટીઝ ટુ મધર. તો ગોડ ગેવ યુનિક ક્વોલિટીઝ ટુ મધર. માતા ની જે યુનિક ક્વોલિટી છે, જે અનન્ય અજોડ, એની જેવી ક્વોલિટી બીજા કોઈ પણ માં કેવી, તે બધું ઈશ્વર તેને આપ્યું. હર કિસ કેન ક્યોર એનીથિંગ ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. તેનું વર, તેનું ચુંબન બધું જ મટાડી શકે છે, તે તૂટેલા પગથી મળીને તૂટેલા હૃદય સુધી. એટલે કે માતાના કિસમાં, ચુંબનમાં અથવા વાલમાં એવી તાકાત હોય છે કે તે બધું જ મટાડી શકે છે. She can heal herself when she is sick. હીલ એટલે કે સાજું કરવું, મટાડવું, અને sick એટલે કે બીમાર. એટલે જ્યારે તે બીમાર હોય છે ત્યારે તે પોતાની જાતે સાજી થઈ શકે છે. એટલે કે માતાની અંદર, માતા એ આખા ઘરનું કામ કરતી હોય છે, ઘણી બધી જવાબદારી હોય છે. જો માતા બીમાર પડે છે તો આખું ઘર બીમાર હોય એવું આપણને લાગે છે. તો અહીંયા ભગવાને એની અંદર એક એવી ક્વોલિટી મૂકી છે કે એ જ્યારે પણ બીમાર થાય છે ત્યારે એ જાતે આપમેળે સાજી થઈ શકે. She can feed a family of 6 members only on half kilo of cabbage. કેબેજ એટલે કોબી, ફીડ એટલે ખવડાવવું. તો તે ખવડાવી શકે છે તેના કુટુંબના 6 સભ્યોને માત્ર અડધો કિલો એટલે કે 500 ગ્રામ કોબીમાં પણ એમને ખવડાવી શકે છે. તો આ પણ એની ક્વોલિટી છે કે ઘરની અંદર જે કંઈ પણ ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ હોય, અવેલેબલ હોય, એમાં તે ચલવીને એના કુટુંબનું એ ખવડાવી શકે છે, એને સંતોષ આપી શકે છે. She can manage a child's bath, play, study, food, sleep without getting irritated. She can manage a child's bath. તો તે
બાળકને નવડાવવાનું, રમાડવાનું, એને અભ્યાસ કરાવવાનો, ખવડાવવાનું, સ્લીપ એટલે કે એને સુવડાવવું વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. અહીંયા આપણે એક શબ્દ રહી ગયો હતો ઇરિટેટેડ. ઇરિટેટેડ એટલે કે ચીડાઈ જવું. તો માતા એ બાળકની જે પ્રવૃત્તિઓ છે, નાના બાળકને સાચવવું ખૂબ જ અઘરું હોય છે, ખૂબ જ ડિફિકલ્ટ હોય છે. તો એ બધી ક્રિયાઓ, એ એક્ટિવિટી, જેમ કે એને નવડાવવી, એને રમાડવું, એને ખવડાવવું, એને સુવડાવવું, એને ભણાવવું, તો આ બધી જે પ્રવૃત્તિ છે એ બિલકુલ ચીડાયા વગર, ગુસ્સે થયા વગર તે મેનેજ કરી શકે છે. તો મિત્રો, અહીંયા નાના બાળકની જે પ્રવૃત્તિ છે, નાના બાળકને સાચવવાની જે પ્રવૃત્તિ છે, એ ક્વોલિટી માત્ર લેડીઝમાં એટલે કે સ્ત્રીમાં વધારે જોવા મળે છે. Though she looks soft, she is tough. તે સોફ્ટ એટલે કે પોચું, નરમ, મુલાયમ, તે મુલાયમ દેખાય છે, પોચું દેખાય છે, તેમ છતાં she is tough, તે કઠણ છે. No one can imagine that what she can do and endure. કોઈ પણ તે કલ્પના નથી કરી શકતું કે માતા what she can do, તે શું કરી શકે છે, and endure, શું સહન કરી શકે છે. તો એની અંદર સહન કરવાની જે શક્તિ છે, જે એબિલિટી છે, એ ખૂબ જ હોય છે. તો કોઈ પણ કલ્પના નથી કરી શકતું કે તે શું કાર્ય કરી શકે છે અને કેટલું સહન કરી શકે છે. A mother can not only think but can reason and compromise too. અહીંયા એમ કહેવા માંગે છે કે માતા માત્ર વિચાર કરી શકતી નથી, બટ કેન રીઝન. રીઝન એટલે કે લોજિકલી થિંકિંગ કરવું, તાર્કિક વિચારસરણી. તો એ માત્ર વિચાર નથી પણ તાર્કિક રીતે વિચારસરણી કરી શકે છે. એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, અને સમાધાન પણ, લેટગો પણ કરી શકે છે. તો આ મધરની જે ક્વોલિટી છે, એ ક્વોલિટીઝની વાત આપણે અહીંયા કરી. સેકન્ડ શોર્ટ નોટ્સ. મધર અ વન્ડરફુલ ક્રિએશન. માતા એક અદ્ભુત સર્જન. મિત્રો, આ શોર્ટ નોટ્સ પરીક્ષામાં ખૂબ જ પૂછાય એવી શોર્ટ નોટ્સ છે. તો આમાં ખાસ ધ્યાન આપવું અને આ આપણે તૈયાર કરતા રહીશું. ક્વેશ્ચન: વોટ ડીડ ગોડ વોન્ટ વેન હી ક્રિએટેડ મોડેલ? જ્યારે ઈશ્વરે માતાનું જે સર્જન કર્યું, એ મોડલ જ્યારે સર્જ્યું, ત્યારે ઈશ્વર શું ઈચ્છતો હતો? વોટ હેપન્સ વેન શી સ્ટેન્ડ્સ અપ? જ્યારે તેણીની ઊભી થાય છે ત્યારે શું થાય છે, શું બને છે? વોટ કેન હર કિસ ડુ? તેનું ચુંબન શું કરી શકે છે? જે આપણે અગાઉની શોર્ટ નોટ્સમાં પણ જોયું હતું. હાઉ મેની હેન્ડ્સ એન્ડ આઈઝ ડીડ ગોડ વોન્ટ ટુ ગીવ હર? તો ઈશ્વર માતાને કેટલા હાથો અને કેટલી આંખો આપવા માંગે હતા? વોટ હેપન વેન ધ મોડલ વોઝ રેડી? જ્યારે મોડલ તૈયાર થઈ ગયું ત્યારે શું થયું, શું બન્યું? ફોર વોટ કુડ અ ટીયર બી? આંસુ શેના માટે હોઈ શકે? મધર અ વન્ડરફુલ ક્રિએશન. હવે આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ એક એક પોઈન્ટને સમજતા જઈશું. મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ. માતા એ ઈશ્વરનું એક અદ્ભુત સર્જન છે. When God created mother, he wanted all her parts to be movable and replaceable. Movables, it means હલનચલન કરી શકે તેવા, and replaceable, બદલી શકાય તેવા. તો જ્યારે ઈશ્વરે માતાનું સર્જન કર્યું ત્યારે તેઓ એવું ઈચ્છતા હતા કે એના જેટલા પણ પાર્ટ્સ હતા એ બધા મૂવેબલ હોઈ શકે, એટલે કે હલનચલન કરી શકે અને બદલી શકાય તેવા હોવા જોઈએ, એવું તે ઈચ્છતા હતા. હર લેપ ડિસઅપિયર વેન શી સ્ટેન્ડ્સ અપ. તો અહીંયા લેપ, ખોળો. તો માતાને એક ખોળો હોય છે, જ્યારે તે ઊભી થાય છે ત્યારે એ ખોળો અદ્રશ્ય થઈ જાય છે.
Her kiss can cure everything from a broken leg to a broken heart. તેણીને એક કિસ, એક ચુંબન હોય છે કે જે બધું જ મટાડી શકે છે, તૂટેલા હાથ પગથી માંડીને તૂટેલા હૃદય સુધી. તો આ પોઈન્ટની વાત આપણે અગાઉના શોર્ટ નોટ્સમાં આવી ગઈ છે. God wanted to give her 6 pairs of hands to manage her children and family. તો ઈશ્વર માતાને હાથોની છોડજોડ આપવા માંગતો હતો. હવે હાથોની છોડજોડ શાના માટે? તો એ એટલા માટે કે તે એના ફેમિલીને અને એના બાળકને મેનેજ કરી શકે, એટલે કે એને સંભાળી શકે. She would be able to run on any food available. અને તે જે કોઈ પણ ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ હોય છે એમાં એ ચલવી શકે છે. God also wanted to give her 3 pairs of eyes. તો ઈશ્વર તેણીને આંખોની 3 જોડો પણ આપવા માંગતો હતો. When the model was ready, જ્યારે એ મોડલ એટલે કે એ આખું સર્જન તૈયાર થઈ ગયું ત્યારે her eyes started leaking. તેની જે આંખો છે એ જોવા લાગી. જોવા એટલે કે આંખમાંથી પાણી નીકળવા લાગ્યું. It was unique. તો જે આંસુ, જે પાણી નીકળ્યા એ પાણી અનન્ય, અજોડ, એક યુનિક હતું. It was miracle. અને આ એક ચમત્કાર હતો. That was a tear. તો તે આંસુ હતા. It could be for pain, joy, pride, disappointment or loneliness. તો તે આંસુ હતા એટલે કે આંખમાંથી જે પાણી નીકળ્યું તે આંસુ હતા અને એ આંસુ ભગવાને ત્યાં મૂક્યો ન હતો. તો હવે આંસુ ભગવાને મૂક્યા નહોતા તો આંસુ આવ્યું ક્યાંથી? અને એ આંસુ શેના માટે હોઈ શકે? તો અહીંયા ક્યાં છે કે તે દર્દ માટે, કે જ્યારે આપણને કોઈ પેન થાય છે, જ્યારે દુખાવો થાય છે ત્યારે. જોય આનંદ, પ્રાઇડ ગર્વ, નિરાશા ડિસઅપોઇન્ટમેન્ટ ઓર લોનલીનેસ અને એકલતા, તો આ બધા જ માટે આંસુ હોઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે શોર્ટ નોટ્સ પોઈન્ટ ટુ બાય સમજ્યા પછી આશા રાખું છું તમને આમાં ખ્યાલ આવ્યો હશે. શોર્ટ નોટ્સ ખૂબ જ સરળ છે, તો તમે એને નોટ ડાઉન કરી લેજો અને તૈયાર કરજો, કારણ કે પરીક્ષા માટે આ ખૂબ જ મહત્વની છે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ video lecture. See you later. Till then, have a nice day.